બોલો પ્રિન્સિપાલ સાહેબ, ગામ આખું ધૂળેટી રમે છે ને આપણે આ સેવા કરીએ છીએ. તમને મેં જવાબ તો આપ્યો, તમારે શું પ્રશ્ન છે? ફરી વાર પૂછો, હાલો. હજી અમારી જમીન 6 ગામનો પ્રશ્ન આવ્યો સાહેબ. પણ તમે તો પ્રિન્સિપાલ સાહેબ છો ને, હા, તો એજ્યુકેટેડ કેવા પ્રિન્સિપાલ છો ને તમે? પણ અમને કોઈ જાણ કરી નથી ગવર્મેન્ટે. પ્રિન્સિપાલ સાહેબ થયું છે શું? અમે એ વખતે 1960 થી આ રાજા તમને હતા એટલા અહીંયા. માટે પૂછું છું કે તમને આપેલો જવાબ મારે દરેક વ્યક્તિને દેવો ન પડે, યુટ્યુબમાં બધાને મળી જાય, એટલા માટે તમારી પાસે બોલાવડાવું છું. બોલો. અમને આપેલી જમીન ઠાકોરોએ તે વખતે પટ ઉપર કોઈને દસ્તાવેજ કરી આપેલી અને બધાને જમીન આપેલી. કેટલા વર્ષ પહેલા? 1960. કેટલા વર્ષ પહેલા? 1960 એટલે કેટલા વર્ષ થયા? આજે તમારે 40 ને 25, 26 નથી ગણતા, 25 ગણીએ, 65 વર્ષ પહેલા થયું. 65 વર્ષ પછી હવે તમે જઈ ગયા પ્રિન્સિપાલ સાહેબ? ના ના, એટલે તો? અમારા નામે જ છે જમીન, અમારી પાસે દસ્તાવેજ છે. તો કયો છો ને ઠાકોરે દસ્તાવેજ કરી દીધા. અને 1951 માં ઠાકોરે કેસ કરેલા છે બધા પર. અને અત્યારનો વડોદરા ઇસ્યુ કયો? 1960, 1951 નો ઇસ્યુ નો કયો, અત્યારે શું તકલીફ છે ઈ કયો. અત્યારે એમના અમારા ખાતાની અંદર એમનું નામ ચડી ગયું. કેટલા વર્ષ થયા ચડી ગયું એનું નામ? હમણાં ગઈકાલે ચડી ગયું. ગઈકાલે જ ચડાવ્યું? હા, તો તમે 135D ની વાંધા અરજી નાખી કાંઈ? આરટીએસ કેસ બધાએ મામલતદારને વાંધા અરજી આપેલી છતાં ચડાવી દીધું. બધા ભેગા થઈ અને કેસ દાખલ કરો ને કેસના કાગળ કઢાવીને મારી પાસે આવજો, નકર કોઈક સારા રેવન્યુ એડવોકેટ ની સલાહ લઈ લો. હજી કાલ જ થયું છે તો અટકાવી શકાય. હા, એટલે વડોદરા અમે કેસ કરી દીધો છે. હા, જો કાગળ પેપર જોયા વગર હું કશું કહી શકું નહીં. બીજું, હવે પીડીએફ જોવાની મેં બંધ કરી દીધી છે, કારણ કે 500-600 મેસેજ હોય. એક મેસેજ ખોલું ને, ખાલી 1 મિનિટ ખોલું ને 1 મિનિટ ગણો તમે તો 8 કલાક વહી જાય. એટલે પીડીએફ કોઈની ખોલી શકાય એવી પરિસ્થિતિ નથી. ખાલી મોઢે કીએ ને મોઢાનો જે જવાબ હોય એ સમજાવી શકાય, પણ ખરેખર સાચી હકીકત તો કાગળમાં શું લખેલું છે એનું અર્થઘટન શું થાય છે વાંચ્યા વગર પરફેક્ટ સલાહ ન આપી શકાય. તમે પૂછો એટલી હું સલાહ આપી શકું. તમે એજ્યુકેટેડ પ્રિન્સિપાલ છો એટલે મેં તમને ફોન કર્યો છે. અમારા 6 ગામની જમીન ચડી ગઈ છે. હા, 185 એકર છે. શું કામ એને ચડાવી? પણ રીઝન શું? તમારા નામ હતા તો ઓલા લોકોનું નામ શેના આધારે ચડ્યું એમ કહું છું. શું ખબર પડે? શું ખબર પડ્યું એમ થોડું હોય. એની 135D કઢાવો, એમાં રીઝન સાથે બતાવેલું હોય, એના સાધની કાગળ કઢાવો. શું ખબર એ સવાલ જ નથી, એ જવાબ જ નથી. અને શું ખબર એ ખેડૂતને ખબર નથી પડતી, એટલા માટે તો આ ગળા ઢસડું છું. આપણે એમ ન કહી શકીએ આપણી પ્રોપર્ટીમાં કે શું ખબર એમ. જો શું ખબર એટલે ખબર વગર, સાંભળો મારી વાત પહેલા. શું ખબર એટલે ખબર વગર મામલતદારે ન ચડાવી શકે. મામલતદારને ખબર તો કંઈક પડવી જોઈએ ડોક્યુમેન્ટના આધારે. તો જે ડોક્યુમેન્ટના આધારે મામલતદારે ચડાવ્યું છે એ ખબર આપણને બી પડવી જોઈએ એના સાધની કાગળ કઢાવી. એટલે પછી સવાલ ખાલી અર્થઘટન નો આવે કાયદાની પરિભાષામાં. એના સાધની કાગળ કઢાવો. તમે જે નોંધ દીધી છે એના, એ તમારો અધિકાર છે. સર, એ તો ડાયરેક્ટ કોઈ વસ્તુ ન પડે. સમજો, નામ કોના હતા? તમારા લોકોના હતા. વડોદરા એડિશનલ કોર્ટે ડાયરેક્ટ હુકમ કરેલો છે. તો કઈક કારણ તો હોય ને, તો કઈ હુકમ એમનેમ તો ન થયો હોય ને પેલા. હે, તો શી ખબર એમ શા માટે બોલો છો? કોર્ટના હુકમથી થયો છે ને. હા, કોર્ટના હુકમથી થયું છે. તો શી ખબર એવું થોડું થયું, કોર્ટના હુકમથી થયું ને. તો કોર્ટનો હુકમ વાંચ્યા વગર તો કશું કહી શકાય નહીં. કોર્ટના હુકમ સામે અપીલ થઈ શકે. એવું મને વાંચવાનો હવે ટાઈમ નથી. આવો એક વ્યક્તિને વાંચીને જવાબ દેવા બેવું તમારા 60 વ્યક્તિના જવાબ રહી જાય. અને માણસો પીડીએફ નાખ્યા જ રાખે છે બેઠા બેઠા. એમાં કોઈ જેન્યુન હોઈ શકે, પણ મને કેમ ખબર કઈ જેન્યુન છે? 10 જણાની પીડીએફ ખોલું એટલે મારે 2 કલાક વયા જાય. હવે 2 કલાક ઈ જણા પીડીએફ ખોલી એટલે ફોનમાં વાત કરું એટલે 10-15 મિનિટ વીજી વહી જાય. એટલી વાત વોટ્સએપમાં હું 100 જણાને જવાબ આપી દઉં. એક તો વોટ્સએપ ખોલવાનો ખાલી જોવાનો ટાઈમ ગણો તો 8 કલાક વહી જાય છે મારે. તો પીડીએફ કેમ વાંચવા દેવું? અરે ન વાંચી શકાય મારાથી ડોક્યુમેન્ટ, એમ કઉ છું. જેન્યુન હોય એને હું કહું કે ભાઈ આવીને તાલીમ કેમ્પના આગલા દિવસે વ્યવસ્થા રાખી છે, એનો લાભ લેજે, એમ કહું. કારણ કે જયારે વ્યાપ વધતો જાય ત્યારે મારી કઈક લિમિટેશન તો આવી જાય ને જવાબ આપવાની. તમે પૂછો એનો હું પરફેક્ટ જવાબ આપી શકું. અમે તાલીમમાં આવી જાય તો ચાલે એક દિવસ? એક દિવસ નહીં, 3 દિવસનો તાલીમ કેમ્પ હોય છે, શુક્ર શનિ રવિ. ઓકે. એક દિવસ માટે કશું હોતું જ નથી. છેક એટલે બધીથી આવો બરોડાથી, અને ખાલી એક વિષય માટે ન અવાય, શીખીને જવાય. ભવિષ્યમાં તમે જ્યાં પૂછ્યું ને શું ખબર, એ વારંવાર એટલે રિપીટ કરું છું કે શું ખબર એ ખેડૂતને ખબર પડવી જોઈએ. એના માટે તો તાલીમ કેમ્પ છે. સમજાય છે? મારે ખેડૂતને એટલા એજ્યુકેટેડ કરવા છે કે એના મોઢે શું ખબર શબ્દ ન આવવો જોઈએ. એટલી તો ખેડૂતને ખબર પડવી જોઈએ પોતાની મિલકત બાબતે. બરાબર. આ મહેનત એટલે જ કરું છું, જેને જેટલી ખબર પડે. હું એમ નથી કેતો, પણ વાવેતર તો બધી જગ્યામાં થાય. સમજી લો, ખરાબામાં વાવેતર થાય, ઢાસળી જમીનમાં વાવેતર થાય, ફળદ્રુપ જમીનમાં થાય, જેને અલવર, દોવલ અને કનિષ્ઠ પ્રકારની જમીન કહેવાય. એમ હું બધામાં વાવેતર કરું છું. ભણેલા જેટલું સમજી એટલું ભણેલા સમજી જાય, અભણ જેટલું સમજી જાય. કાંઈક તો ઉગાવો આવશે ને.
હા, ચોક્કસ આવવાનું જ છે. હા, બસ આ જર્મિનેશન ઉગાવો આવવાનું કામ હું કરું છું. રેવન્યુ નો ઉગાવો, જેમ ખેતરનો ઉગાવો હોય ને, પડતર જમીન તો આપણે કઈ રાખતા નથી, ફળદ્રુપ હોય તો ભલે, નબળી હોય તો ભલે, એમ ખેડૂતોના પડતર મગજ જેને જેટલું આવડે એટલું હું વાવેતર કરું છું. સાહેબ મારે એવું કેવું છે, અમારા એન્ટ્રી પડી ગઈ છે, હવે એન્ટ્રી રદ થશે ખરી? પેપર વાંચ્યા વગર હું કશું કહી શકું નહીં. હું એકવાર વાંચી લઉં એટલે 100% પરફેક્ટ કહું. ઓકે, બરોબર છે. એવો મારો જવાબ લગભગ ખોટો ન પડે, પણ ખોટો ન પડે એટલા માટે તો ઉચ્ચક જવાબ હું કોઈને આપતો જ નથી અભ્યાસ કર્યા વગરનો. તો વકીલ પાસેથી કાગળો પીડી લે થોડા. હા, લગા કટાવી લો. હા, હા, બોલો, હજી કઈ પૂછવાનું રહી જતું હોય તો મોઢેલી પૂછી લ્યો. ના, આજ અમારા ખાતામાં બધાના નામો ચડી ગયા છે ઠાકોરના. તો હવે અંતમાં છેલ્લો જવાબ તમને દઈ દઉં. કોઈ વસ્તુ હવે એમ નહીં બોલતા કે મને ખબર નથી, સી ખબર એમ. તમને બધી ખબર તો હતી, કોર્ટના હુકમથી થયું છે એમ. કોર્ટના હુકમથી થયું છે. હા, તો કોર્ટનો હુકમ વાંચવો પડે કે કોર્ટે આખું ગ્રાઉન્ડ શું છે, તમે અપીલ શું કરી છે, સામેવાળાએ રજૂઆત શું કરી છે, પુરાવાનું અર્થઘટન શું છે, એ વાંચ્યા વગર તો કોર્ટે હુકમ ન કર્યો હોય, કોર્ટનો હુકમ ખોટો હોય તો અપીલ થઈ શકે. હા, અંગ્રેજીમાં તમને મોકલ્યો છે 15 પેજનો. નો વાંચી ગાય 15, હું 5 પેજે નો વાંચું હું કોઈના. એ વાંચવા બેહું તો મારે 50 ખેડૂતના જવાબ રહી જાય. પહેલા તમે વિચારો, હું તો એક વ્યક્તિની સેવા કરવા નથી બેઠો. મારે મેક્સિમમ સંતોષ આપવો હોય તો જેટલું વધારે વ્યક્તિને જેટલા જવાબ આપી શકાય, ટૂંકા જવાબ એટલાનું પેલા પ્રાયોરિટી આપું છું. આ તો તમે પ્રિન્સિપાલ છો, સામૂહિક પ્રશ્ન છે એટલે મેં તમને ફોન કર્યો છે, નકર ફોન ન કરું. કારણ કે અત્યારે આ ફોન કર્યો એટલી વારમાં 10 જણાને વોટ્સએપ થી જવાબ દઈ દીધા હોત. ના, કઈ વાંધો નહીં, મેં વકીલ પાસે વ્યવસ્થિત જવાબ મેળવીને વાત કરીએ. બસ. હા, હાજી, ભલે.